આજે અમે ભાવનગરના જે સુપરસ્ટાર છે હાર્દિકભાઈ ડાન્સર એનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ. એની જિંદગીમાં એ કઈ રીતે મહેનત કરી ને કઈ રીતે આગળ વધ્યા એ ચાલો આપણે જાણવી. કેમ છો હાર્દિકભાઈ? એક મિનિટ હો ભાઈ. કેમ છો? ઓહો ઇલિયાસભાઈ, બેસો. અત્યારે મેં વાત સાંભળી છે તમે ભાવનગર ઉપર ધૂમ મચાવી રહ્યા છો. ભાવનગર નહીં, ગુજરાત ઉપર. હા, તો મેં તો ખાલી ભાવનગરનું સાંભળ્યું. રાજકોટમાં તો બીજા ધૂમ મચાવે. તમારે બહાર જાવ તો ખબર પડે ને. મેં બધી કોર ગલી આપણા ફોલોવર્સ ની વાત છે. બધા ગુજરાત લેવલે આપણા ફોલોવર્સ છે. હા ભાવનગરમાં તમે વસ્તી ગણો હા તો 7 લાખની છે. હા આપણામાં ફોલોવર્સ 13 લાખ. હા હા બધા ભાવનગરના તો હોય. મેં કરેલો ફોલો તમને ભાઈ. એટલે જ કહું, તમે ભાવનગરના છો કે નહીં? અમદાવાદમાં તમે જાઓ, અમદાવાદમાં મારા ફોલોવર તમને મળી જાય. ગુજરાતમાં કોઈ બી ગામડે જાઓ, એમ તો મારાય ફોલોવર તો ગામો ગામ છે જ તે. તમે ફોલોવર્સ ની ભળવાઈ કરવા આવ્યા છે. ક્યાં છે? હા અહીંયા રહ્યો આઈફોન ચાલુ ફોને. હાલો ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આ ભાઈની હજી હકીકત જાણવાની છે. કેટલા દુઃખ ને દર્દથી આગળ વધ્યા છે હેલો. ખબર પડશે. ભાઈ સાહેબ ઘડીક ફોન સાયલેન્ટ કરી નાખો ને. એટલે મારે આવ્યો. તમે બંધ કરી દો હવે. તમે આ બધું સ્ટ્રગલ કર્યું એની પાછળ કોઈનો એક કોણ છે આ હોદા ગણવા વાળો? આવ્યા રાખે. બોલો. તમે આ જિંદગીમાં સ્ટ્રગલ કર્યું બધું એની પાછળ કોકનો હાથ તો હશે ને, ઓરતનો કે તમારો ખુદનો જ તે? પોતે ખુદ ગબ્બર. એમ શરીરમાં તો મચ્છર જેવા લાગે. એ વાત આખી અલગ છે. હા હા પણ મોટા ભાઈ આપણે છે ને કોઈનો સહારો નથી લીધો. જે સી ને આપણે આપણા બલબૂતા ઉપર. ને મેં હમણે વાતે સાંભળી હતી તમારે થોડોક લેણામાં ઉતરી ગયા હતા કોક ભાઈબંધના હિસાબે. એ તો હું તમને આખી વાત કરું. સૌથી પહેલા હું ચિત્રા જીઆઈડીસી માં નોકરી કરતો. હા 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 6000 માં નોકરી કરતો. એમાં પલ્સર લઈને જતો. પલ્સર 3000 રૂપિયા તો પેટ્રોલમાં વેચતો. તો વધતું તો હું આયા. એ કે બોલાય એવું નથી. હા લે વાંધો નહીં. પછી ત્યારે એ જે તે સમયમાં મેં બહુ 6-7 વર્ષ મહેનત મજૂરી કરી પણ કાંઈ વળ્યું નહીં. પણ આપણો એક ગોલ હતો, આપણને ડાન્સનો શોખ હતો. એટલે પબ્લિકના ત્યાં આપણે ફ્રીમાં જતા ડાન્સ કરવા. હા 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 1000-1500 જણાના લગ્નમાં હું ફ્રીમાં ગયો. પછી સોશિયલ મીડિયામાં મહેનત કરતો, કેમ કે આપણી પાસે બીજું કોઈ સાધન હતું નહીં આગળ વધવા માટે. હા તમે બાપ દાદા બધા ખાનદાની ગરીબ હતા ને? અરે હાવ પેદાઈશ. હા પછી નોકરી કરતો તો ચિત્રા. પછી કામ ભાઈને આવડી ગયું એટલે હું ખુદનું સામ્રાજ્ય ઊભું કરવા ગયો. કર્યું પછી કર્યું. હા. 12 લાખનું લેણું કરીને કર્યું. ન હોય પછી લેણામાંથી કઈ 2 વર્ષ 3 વર્ષ એમાં પછી હલ્યું, હા પણ હાલ્યું નહીં. હા હા એટલે જે કરતા પછી હોય એમાં એમાં એવું છે, 6 લાખનું લેણું થઈ ગયું, હા. ખોટ ગઈ. પછી મને એક મારો મિત્ર મળ્યો, આવો અલ્તાફ, વ્યો જો આ હા આ ઠેઠ લગી. હા, પેલાથી હારવાર જ હતો. ને હજી હારવાર જ છે? હા, હજી હારવાર જ છે. આવો પાછળ. શું છે અલ્તાફ? તમે શું નોકરી કરો છો? કાંઈ નહીં, નવરા. મારી જેમ જ હતો એ. હજી એમ જ છે. આનામાં કઈ ફેરફાર નહીં થાય? નહીં થાય. એટલે ત્યારે એ જે તે સમયમાં અલ્તાફભાઈ હારવાર જ હતા. 6 લાખની ખોટ ગઈ ત્યારે અલ્તાફભાઈ હારવાર હતા ને હજી હારવાર જ છે. પછી ખોટ કાઢી મેં ત્યારે અલ્તાફભાઈ હારવાર હતા ને અત્યારે હારવાર જ છે. ને અત્યારે હવે કઈ અલ્તાફભાઈ વિશે કઈ 2 શબ્દ તમે દિલથી કહી શકો ખરી? હા, અલ્તાફભાઈ એમ તો ઓકે માણસ છે. કમાવું નથી, કમાવા દેવું નથી. નફા સાથે નફરત. નફા સાથે નફા. પહેલેથી એવું કામકાજ છે. અને પછી અમે હારવાર મહેનત ચાલુ કરી. પછી સોશિયલ મીડિયામાં રાતોરાત એક વિડીયો મેં 2:30 વાગે મૂક્યો. રાતે હા. ઉતાર્યો તો મેં ઉતાર્યો તો અલ્તાફભાઈ. મેં ઉતાર્યો. ઠીક. આ ભાઈનો ફોન મેં કર્યો હતો. આ ભાઈનો પૂરેપૂરો તમારે યારે સાથ સહકાર. વાત ફોન મેં કર્યો હતો 7 વાગે. ઠગાડ્યો તો 7 વાગે. પછી રાત્રે હું 2:30 વાગે ડાન્સ પ્રોગ્રામ કરીને આવ્યો અને વિડીયો મૂક્યો. એટલે વિડીયો સીધો મિલિયન પાર. મારા કેટલા 2300 ફોલોવર્સ હતા. ફોન ભાઈ કાપી નાખો ને ઘડી કાપી નાખો. હા કાપી નાખ્યો. બોલો. તો તમે યાર આવી રીતે પોડકાસ્ટ કરવા આવો તો આ પોડકાસ્ટ ઘરવાળીનો ફોન હોય પછી અમારે ભાઈ ઘરે રહેવાનું હોય પછી જવાબ દેવો પડે મોટા ભાઈ.
તો ઘરે રહેવાનું કાઢી નહીં મૂકે કાંઈ મને નહીં ખબર છે અત્યારે તમે સમય મારે- મારા ભાઈબંધની ઘરવાળી હાલો જવા દો બાયલીને જવા દો બાયલીમાં કોઈ સુખી નથી થયો આ નથી સુખી થયો તમે નથી થયા મેં નથી થયો એ તો હાલિયાત કરે હાલો એ તો જવા જ જો મોઢું તો રાખો તો મારું મોઢું તો આમ હવે તું ગાડી આમ નામ નથી દેખાતો હાલો વાંધો નહીં તમારું મોઢું હાલો એને દેખાવા જ દો તો આ ભાઈ દેખાય છે ને હા દેખાતા જ હોય તો પછી અમે મહેનત ચાલુ કરી રાત્રે એક વિડીયો મિનિટ ફોન ઉપાડી લો અર્જન્ટ કાંઈક કામ લાગે યાર હા બોલ ને જલ્દી હું તું ઘરના ડખા વિડીયો શૂટ ચાલુ છે જોઈ દો ઓકે સારું છે તો ઘરવાળી માની જાય ઘરવાળી માની જાય હાલો સોરી તમને કાળુભાઈ વેટ કરાયા પછી મેં ભાઈ વિડીયો મૂક્યો ને એટલે સીધો મિલિયન પાર 2300 ફોલોવર હતા સીધા 10,000 થઈ ગયા સવારે ઓહો તો અને- તમે આમ ખુશીથી પાગલ થયા છો ને મને કાંઈ ખબર નથી હું તો હે તો પછી આનો ફોન આવ્યો હે ચારી બી કે તું જોતો ખરી તારી આઈડી હું થયું બુડી બુડી નથી ગઈ ને મેં તો કીધું હું થયું મેં આઈડી ખોલીને તો મેં કીધું આ તો બીજા કોકની આઈડી લાગે હે આપણને વિશ્વાસ તો આવે ને. હા હા કેમ કે તમારી શકલ એવી હતી જ તે પહેલેથી શકલ તો હારી જ હતી પણ વિશ્વાસ નહોતો કે આપણું હાલી જાય હા હા હા. કેમ કે 3-4 વર્ષથી તો મહેનત કરતો હતો પછી એમાં વિડીયો વાયરલ થયો હા, હા. બધાના ફોન ઉપર ફોન આવવા મળ્યા કે હરીફભાઈ તમારો વિડીયો વાયરલ થયો એટલે હું થોડોક શોખ થઈ ગયો કે ભાઈ આટલી બધી ખુશી એક હરવાર હા એમ ઇતની ખુશી હા પછી આપણે ભાઈ ધૂમ મચાવી રૂમમાં વિડીયો ફોન મૂકીને ગુજરાતી ગીત ચાલુ કર્યા 25,000 50,000 લાખ 1.5 લાખ ફોલોવર છે પહોંચ્યા પછી આજે સ્ટ્રગલ કરતાં 2 વર્ષ બીજા વ્યાઈ ગયા ને મેં 1 મિલિયન 1.3 મિલિયન તો બધું માઈ ગયું પછી ઓલા વચ્ચે બીજો એક ભાઈબંધ આવ્યો તો એનું કહો ગયા કોનું વિડીયો બનાવવા બોલાવતો પછી વિડીયો બનાવીને એ તો ઇલિયાસભાઈની વાત ન કરતું એ આપણા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા જે પૂછાય એટલું જ બોલ બીજા વચમાં હોદા ગણવા તું હશે હવે જે પોડકાસ્ટ તને પૂછવીને એનો જવાબ દે તું હા. વધારે ચાકલો ન થા ડામચા પોડકાસ્ટમાં તમે શાંતિ રાખો બે બાદોમાં યાર હવે પછી બીજી વાત આટલી મહેનત કરીને તમે આગળ વધ્યા એનો ક્રેડિટ કોને આપવા માંગશો તમે તમારી યારે આમનામ ટકી રહ્યો એડવર્ટાઈઝ તમારી યારે ઉતારવા આવતો તો આ તે ઘણું તમારી યારે ઘણા આવી ગયેલા છે પણ તારે તમારી યારે છે કોણ આમ જોવો તો જો ભાઈબંધમાં તો બધાય છે તમે છો આ છે ઇરફાનભાઈ છે ફિરોજ છે બધાયનો હાથ છે આપણે એમ નથી કહેતા કે આની હિસાબે આપણે આગળ કે મારી હિસાબે એકલા છે નહીં મહેનત તમારી ને હું સક્સેસ થયો એ પહેલાં કોઈ નહોતું હું તો હતો હું હતો તો મેં હતો તો ખરી પણ ઈ તો પછી વિડીયો વાયરલ થયો પછી આવ્યો તો. હાવ પહેલાંની વાત કરું ને ઠીક, હા. પેલો હું એકલો લડતો ફુલિયામાં ગણતરી હતી હા. કોઈ ઓળખતું નહોતું હારવાર હતા એમ. ખાલી આમ ભાઈબંધ હતા પણ સોશિયલ મીડિયામાં હું બહુ મહેનત કરતો ત્યારે કોઈને રસ અને નહોતો. કેવો વચ્ચે હોદા ન ગણે તમને મોકો દેવામાં આવશે હા. બોલો તો પછી બસ આ રીતે અમારી સોશિયલ મીડિયાની લાઈફ છે ને આ રીતે અમારું સ્ટ્રગલ છે અત્યારે ઘરના મેં- ધક્કા ખાધા ઘરની મા બાપની ગાળું ખાધી કે રહેવા દે બેટા આ બધું રહેવા દે તું ન કર મજૂરીએ લાગી જા પાછો પણ આમાં મજૂરી કરે કઈ ભેગું ન થાય કેમ કે શરીરમાં કાંઈ છે નહીં લઈ લેવાનું ના ના મજૂરી તાકાતથી કરી લેતા આપણે પછી ભેગું ન થાય તેમાં ભેગું ન થાય 500-800 રૂપિયાથી વધારે તમને કોઈ આપે ન નહીં આપે. ને ભાવનગરમાં તો બેરોજગાર જ છે બધાય એટલે આપણે પછી આમાં ધ્યાન દીધું અને અલ્લાહના કરમથી અત્યારે હારા અત્યારે મહિને કેટલા કમાઈ લેતા હશો મહિને અમે કમાઈ લઈએ ભાઈ તો એમ પબ્લિક ને બોલો કોઈ માંગશે નહીં કાંઈ લેણું નથી ને હવે ના ના લેણું તો છે હા, ઈ તો રહેવાનું. દેવાવાળા તો દેવા જ નથી ઠીક, નક્કી જ કરેલું છે હા ને પછી મેં વાત સાંભળી તમે મફત ડાન્સ કરવા જતા હતા ને પછી હાલી ગયું પછી તમે ચાર્જ કરી નાખ્યો કઈ તો બાપુ હવે તો પછી કાંઈક લિમિટ હોય ને યાર આ શરીર ક્યાં લગી સાથ દે હા હા હવે ગड्ढો થાવ પછી કોઈ ભાવે નહીં પૂછે તો અત્યારે થોડીક રકમ ભેગી કરી હોય તો ગડપણમાં કામ લાગે હા. ઓલી ડોહીને શોખટું નખાવાનું હોય ને હા અત્યારે કાંઈ ભેગી કરેલી ખરી તમે ગટપણાટું રકમ તો ભેગી કરવી જ પડે ને આવડી મોટી દુકાન કરી ભાડે છે ઈ વાત સાચી છે ભાડું નીકળી જાય ભાડું નીકળી જાય આપણા ફોલોવર્સના ઢગલા થાય અહીંયા એમ હજી હાલ તમારી સામું એક કુલર વેચ્યું કે નહીં રોજ આપણે 10 કુલર વેચી દઈએ અને ભાડા કરતાં તો ઠીક માણસનો પગારે નીકળી જાય ને આપણું ઘરે હાલી જાય ને મેં વાત સાંભળી છે અલ્તાફભાઈ તમારી યાર લગભગ 10-12 વર્ષથી છે 12 વર્ષથી નહીં તો? 20-25 વર્ષ થયા તો આ ભાઈની ઉંમર 45-50 તો હશે જ ને 30 વર્ષ અમે જ્યારે નાનપણ હારવાર જ કાઢ્યું છે ઠંડી પહેરીને આવા ઠંડી હતા. પહેરીને હારવાર આ તમારી શકલ એમ કઈ તમે 40-50 વર્ષના છો ને તમે એમ કે 20 વર્ષ 20 વર્ષનો કા બોલ્યો હું
તમે 20-25 વર્ષથી તો આની હારે છો તમે આ એમ તો કહો છો. 29 વર્ષ અરે પણ જન્મથી 10 વર્ષ સુધી તમે તમારી શકલ કાળી છે બસ વાત સાચી કરો, કાળી ન કરો. સાચી જ કરી તમારી પણ અમે કાંઈ ચાલુ ગાડીએ ચડી નથી ગયા ડાયરેક્ટ હાલો હાલો નહીં, હરીશભાઈ નહીં, આપણે આપણે ઉતારી એક જો તમે અલ્તાફભાઈ એવું માનતા હોય મેં મારા હકીકતની વાત. તમે બોલશો કે મેં બોલી લઉં? બોલી લ્યો, બોલી ના ના તમે આપણે બોલી લો. જવાબ આપું પછી તમને હા હાલો અમે છે ને અમે અમારા બોલબુતા ઉપર આગળ જે મારીફભાઈ વધ્યા છે ને નહીં નહીં મારીફભાઈએ કોઈ દી ડાયલોગ મારી હારે બોલ્યો નથી. તમે ડાન્સ કર્યો બધું કર્યું આપણે હા, એ ભાઈ બધી વાત અલગ છે. તો એ બધી follower એ વધે. મોહબ્બત છે એ બધી મોહબ્બત. એટલે ચોરી ચડાવ્યા કેટલા કાળિયા તું હવે શાંતિ રાખ વધારે બોલમાં આનું ઇન્ટરવ્યુ લેવા લાયક નથી. આરીફભાઈ જવા દો આને. તમારી તમારી સક્સેસ માં આ ભાઈનો હાથ છે એવું તમારું માન્ય છે કે તમારા કિસ્મતનો સાથ છે તમારી સાથે? ફોન તો ગમે એ પકડી લે એવું નથી. તમારી મહેનત મહેનત હશે તો ને. ભાઈ અત્યારે સમય એવો છે કે મહેનત તમારે ખુદે કરવી પડે. બાકી તમે નો મહેનત કરો તો કોણ સાથ દે? નહીં નહીં ભાઈ એક તો આગું રાખો, મોઢામાં ગાલ દેવો. કોઈ વાંધો નહીં. મોંઘું છે પાછું ગળી જાય તો ઉપાધિ થાય. અત્યારે રૂપિયા નો દે તો બાયડી સાથ નથી દેતી, હકીકત છે. 100%. તો આ કાળીઓ મફતમાં સાથ દે છે કે એને આપો છો તમે? મફતમાં. મફતમાં કાંઈ આપતા જ નથી. ક્યારેક લઈ લઉં 200-500 વાપરવા એ તો તારી શકલ પ્રમાણે દેવાય પડે ને. પેટ્રોલ નો ખર્ચો આ તે. રોજ નથી લેતા. ના ના એ તમને વિડીયો બોલાવા કેમ બોલા તમે 500 લઈ જાય એ તો છે. 500 નથી લેતા તો વધારે બોલમાં તું બધી ચાલુ રાખો. એ આપણે 500 લેવી છે તો અમે ધંધો ખોટી કરીને આવી છીએ ને હરીભાઈ. ધંધો અમારે હું છે. બસ તમને એટલું કહેવા માંગુ હા કે સોશિયલ મીડિયામાં તમારા કેટલા ફોલોવર્સ? મારા છે 18,300. આમાં 200 ઘટતા હતા સ્ટોરી મૂકીને ચડાયેલા આ તો આપણે 10,000 થયા હતા એવું બધું ન બોલાય. મોંઘવારી અહીંયા ચાલુ આપણે છે. મારાથી જેટલું થાય હું બધાને સપોર્ટ કરું. હા ઈ તો બરોબર છે. બરાબર છે. એટલે આપણે મોહબ્બત થી કરવી, એવું નથી કે ઓલી એક તમે એડવર્ટાઈઝ કરી હતી એ કાંક આજે અમારું અલ્તાફનું ને અમારું પતાવવાના હતા એનું શું થયું કે તમે તરક્કી નથી જોઈ શકતા? અમે આગળ વધવી તો એક નવું એપ્લિકેશન આવ્યું છે, હા. બ્રાન્ડ સાથે તમને ડાયરેક્ટ કનેક્ટ કરે. એની જાહેરાત આવી છે. તમને 3,000 મળી જાય તમારા બધા ભાઈબંધોને હું કરાવડાવી દઈશ. પણ હું એટલું કહું કે સોશિયલ મીડિયામાં જો તમારે આગળ વધવું હોય, તો સૌથી પહેલાં તો ડેલી અપડેટ રહેવું પડે. રહ્યું તમે કેટલા વર્ષથી અપડેટ છો? લગભગ 10-15 વર્ષથી ટિકટોક વખતનો અપડેટ છું મેં. મોજમાં બહુ મેં મોજ કરી, પણ હવે ઇન્સ્ટામાં મોજ કરું છું. 10 વર્ષથી ભાઈ અપડેટ છે, છતાંય તમે વિચારો કેટલું અઘરું છે સોશિયલ મીડિયા. હાલી જાય તો હાલી જાય, બાકી તમારે મહેનત કરવી પડે. બાકી આમાં તમારી પેજ વ્યૂના રૂપિયા હોય ને એ વ્યા જાય, હા અને રોડ ઉપર આવી જાઓ, ચપ્પલે ન રહે. તો આ સોશિયલ મીડિયામાં જો તમારે આગળ વધવું હોય તો સૌથી પહેલાં છે તમારી ઉપર ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બરાબર ને ઇલેશભાઈ? ઓકે ઓકે. ગામના ખંભે બંદૂક મૂકે, ખંભે બંદૂક મેં કે ડાકુ ન બનાવાય એની માટે જીગર જોવે. બરાબર. એટલે આ આમનું કામ છે ડાયલોગનું, અલ્તાફભાઈનું કામ છે કોમેડીનું, મારું કામ છે કોમેડી અને ડાન્સનું. તો આ રીતે અમારી બધી સ્ટ્રગલ લાઈફ હતી. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ઇલિયાસભાઈ તમારી શું ચેનલ છે? આપણી ચેનલનું નામ છે હા ભાવનગરની મોજ. હા અને મારી ચેનલનું આરીફ ડાન્સર બલોચ બલોચની વ્લોગ. બ્લોગ. ચાલો બ્લોગ એ દાંત નહીં કાઢવાના, એ થોડું ઘણું હાલે. ચેનલ નું નામે પૂછી લ્યો. મારી ચેનલ જ નથી હમણે તો તું એક પોસ્ટ અલ્તાફ કર્યો, comedy. 16 વ્યૂઝ તો આયા. અલ્તાફ કોમેડી પેલો ભાઈએ વિડિયો બ્લોગ મેક્યો છે, 16 વ્યૂઝ આયા છે. શું નામ છે? અલ્તાફ કોમેડી અલ્તાફ કોમેડી. સકલથી જ કોમેડી લાગે છે પણ ગામે કોમેડી જ છે, એટલે ભાઈને સપોર્ટ કરજો. બરોબર ને? તો આ રીતે છે ભાઈ, તમે ગમે એટલી વાર પડી જાઓ પાછા ઊભા થાજો. હા ખંખેરીને. હા. હિંમત ન હારતા. નગર જો કોઈ આમ યુટ્યુબર હોય તો એ તમને બોલાવે કામ મૂકીને તો 500 લેતા નહીં ના ના એ બધી લેવાના ચાલુ રાખો. એ હોદા ગણવાની આદત આની જાતી નથી. તો આમાં એવું છે કે અમારે આ પોતરા કરે છે, મૂળ આગળ વધી ગયો એ જોઈ નથી શકતો. કાળ્યો આ પોડકાસ્ટ અમે અહીંયા પૂરો કરીએ, નકર આમાં થઈ આમાં જાય આ માથા માથાકૂટ. ખોટું અંદર કોઈ અંદર આગળ 500 જોકે લેવાની. ભળવાયું તો બધા ગ્રુપમાં હોય જ. હા 500 લેવો તો અમે બ્લોગને એન્ડ આપીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શાંતિથી રહેવા દો. જો ઓકે થઈ ગયું બસ.